મિડલ ઇસ્ટમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે તેની સીધી અસર ખેડૂતોના ખેતર સુધી પહોંચી ગઈ છે। રાજ્યમાં ડીઝલની અછતથી ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। ડીઝલ માટે ખેડૂતો લાંબી કતારમાં લાગવા માટે મજબૂર થયા છે। રાજ્યના અનેક એવા વિસ્તારો જ્યાં ડીઝલ માટે ખેડૂતો લાઇનમાં ટ્રેક્ટરો અને લણણીના મશીન ઠપ થઈ ગયા છે અને એ બધી જ વસ્તુઓને લઈને તેઓ અત્યારે કતારમાં ઊભા છે। ગુજરાતનું એ મોરબી હોય, બનાસકાંઠા હોય, સુરત હોય કે અન્ય વિસ્તાર હોય, આ બધામાં ડીઝલ અને પેટ્રોલની ગંભીર અછત સર્જાય છે અને જગતના તાતને ફરી એકવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ખેતીની ચાલુ સિઝને પંપો પર લિમિટેડ સ્ટોક મળવાના કારણે ટ્રેક્ટરો અને જે લણણીના મશીનો છે તે ઠપ થઈ ગયા છે અને જેના લીધે તૈયાર પાક બગડી જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। ઈંધણ મેળવવા માટે મોડી રાત સુધી લાંબી કતારમાં ઊભા રહેવા માટે તેઓ મજબૂર થયા છે અને તે છતાં પૂરતો જથ્થો એ ખેડૂતોને ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મોરબીના હળવદ પંથકમાં પણ કંઈક આવી સ્થિતિ છે અને ત્યાં ડીઝલની ગંભીર અછત સર્જાય છે। કટોકટી જાગી હોય તે પ્રકારે જગતના તાત માટે મોટી આફત આ ડીઝલની ખૂટ બની ગઈ છે। ખેતીની સિઝનમાં ટ્રેક્ટર ચલાવવા માટે દૈનિક આશરે 40 લીટર ડીઝલની જરૂરિયાત પડે છે અને જેની સામે પંપ પરથી માત્ર 20 લીટર જેટલું જ ડીઝલ આપવામાં આવે છે। હવે અડધું ડીઝલ મળવાને કારણે ખેતીકામ અટવાઈ પડ્યું છે। ડીઝલની કટોકટી વચ્ચે આપણે આવી પહોંચ્યા છીએ હળવદ તાલુકાના સૂર્યનગર ગામે। અહીંયા વહેલી સવારથી જ ખેડૂતો લાઈન લગાવીને બેઠા છે। પહેલાં તો હું તમને દ્રશ્યો બતાવીશ કે અહીંયા કેરબા છે, લગભગ 101 જેટલા કેરબો છે। વહેલી સવારથી જ ખેડૂતો અહીંયા લાઈનમાં બેઠા છે। જે રીતે નોટબંધીની લાઈનો હતી તેવી જ રીતે અત્યારે ડીઝલ લેવાની લાઈન છે। કેટલાક ખેડૂતો છે આપણી સાથે જ ખેડૂતો સાથે જે વાત કરી તેઓએ જણાવ્યું છે કે હાલ ખેતીની સિઝન છે, ખેડ કરવાની સિઝન છે, તેવા જ સમયે ડીઝલ નથી મળતું, તેને લઈ ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો છે। અત્યારે આપણી સાથે સુંદરગઢના ખેડૂત છે, સુંદરગઢના ખેડૂત સાથે ચર્ચા કરીશું। શું આવ્યા, કેટલા વાગે આવ્યા? 8 વાગ્યાના આવ્યા અને અત્યારે લગભગ 10 વાગ્યા, હજી વારો આવ્યો નથી અને એક ગ્રાહકને 2000 રૂપિયા સુધીનું ડીઝલ આપે છે। ડીઝલ અમારે પર ડેનું 30 થી 40 લીટર જોઈએ। અત્યારે ખેડૂતોને ખેડવાની સિઝન ચાલે છે અને ડીઝલ અત્યારે અમને 20-21 લીટર સુધીનું મળે છે। 2000 નું આપે। કેવા હેરાન થાવ? સવારના આવ્યા હજી વારો નથી આવ્યો। સવારના આવ્યા કયો શું ડીઝલ ન હોય શું તકલીફ પડે? અત્યારે ખેતી કરવી, ખેડવું છે વાડીએ, પણ છે નહીં, ડીઝલ પડ્યા છે ટ્રેક્ટર। ક્યારના હેરાન થાવ? સવારે 7 વાગ્યાના લાઈનમાં ઉભા રહીએ। સવારે 7 વાગ્યાના લાઈનમાં ઉભા ડીઝલ માટે। કેટલા ટાઈમ થયા ડીઝલ વગર હેરાન થાવ? છેલ્લા 10 દિવસ થયા વધારે, નકર તો થોડું મળી જતું। અત્યારે તો હવે લાઈનમાં ઉભા રહીને ખેતી કરવા સારું ડીઝલ લઈ જવું પડે। અત્યારે 2000 નું ડીઝલ માન આપે, 2000 રૂપિયાનું। અત્યારે 2000 નું ડીઝલ આપે। 2000 ના ડીઝલ થી કેટલી ખેતી થાય? કાંઈ ન થાય। પર ડે 4000 રૂપિયા ડીઝલ જોઈએ ટ્રેક્ટર હલાવવા માટે। તો જે પ્રકારે ડીઝલની કટોકટી છે અને ડીઝલની કટોકટીને લઈને જ વહેલી સવારથી જ અહીંયા હળવદ તાલુકાના સુંદરગઢ ગામે ખેડૂતો પહોંચે છે। ડીઝલ ન મળે તો ખેડૂતોની ખેતી અટકી શકે તેમ છે। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી। બનાસકાંઠાના ધાનેરામાં પણ કંઈક આવી સ્થિતિ છે અને ત્યાં પેટ્રોલ માટે લાઈનો જોવા મળે છે। મોડી રાત્રે પેટ્રોલ પંપ ઉપર લોકોની કતાર લાગી જાય છે। પંપ પર ઈંધણનો જથ્થો પહોંચતાની સાથે જ વેચાણ પણ શરૂ કરી દેવાય છે। વાહન ચાલકો અને ખેડૂતો મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડતા હોય છે। ડીઝલ મેળવવા માટે ખેડૂતોના પેટ્રોલ પંપ ઉપર ધક્કા પણ સામે આવી રહ્યા છે। તો આ ડીઝલની અછત એ માત્ર મોરબીમાં નહીં પરંતુ ધાનેરામાં પણ વર્તાઈ રહી છે અને ધાનેરાના ખેડૂતો પણ અત્યારે આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। માત્ર ખેડૂતો જ નહીં પરંતુ ત્યાંની જે પબ્લિક છે, ત્યાંના જે સ્થાનિક લોકો છે તે પણ આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ઘણા એવા વિસ્તારો છે જ્યાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાતાની સાથે જ જગતના તાતને રજડવાનો વારો આવ્યો છે। ઈંધણની આ તંગીના કારણે ટ્રેક્ટરો અને લણણી માટેના જે મશીનો છે તે ઠપ થઈ ગયા છે। જો વહેલી તકે ડીઝલ નહીં મળે તો તૈયાર પાક બગડી જવાની ભીતિ પણ છે। બનાસકાંઠાના સ્થાનિકોએ અમારી ટીમ સાથે ખાસ વાતચીત કરી અને એમાં શું જણાવ્યું આવો તમને સંભળાવીએ। રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછત વર્તાઈ રહી છે। ઠેર ઠેર પેટ્રોલ પંપો ઉપર લોકોની પેટ્રોલ ડીઝલ મેળવવા માટે કતારો જોવા મળી રહી છે।
તે વચ્ચે બનાસકાંઠા જિલ્લો એ ખેતીનો વરેલો જિલ્લો છે. આ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખેડૂતોને હવે આગામી ચોમાસું વાવેતરનો સમય શરૂ થવા જઈ રહ્યો છે. તે વચ્ચે ડીઝલની તાતી જરૂરિયાત છે, પરંતુ અત્યારે જે પ્રકારે ખેડૂતો મૂંઝવણમાં છે, ત્યારે આપણી સાથે બનાસકાંઠા જિલ્લાના કેટલાક ખેડૂતો આપણી સાથે જોડાયા છે. તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહીશો, કેવી સ્થિતિ અત્યારે ખેડૂતોની? અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ એકદમ નબળી થઈ, કારણ કે ડીઝલના ભાવમાં વધારો થયો છે ને વધારા કરતાં પણ અત્યારે મળતું નથી. એક બાજુ કેરબા લઈને જઈએ અથવા પીપ લઈને જઈએ તો મળતું નથી, અને ઘણી વખત લાઈનો છે અને અછત છે. આવતા 10 કે 15 દિવસમાં એકદમ ખેતીનો સમય આવશે વાવણીનો, ત્યારે જો ડીઝલ ને પેટ્રોલમાં કમી હશે તો આખા રાજ્યની સ્થિતિ બગડશે, આખા દેશની સ્થિતિ બગડશે. ક્યાંક ને ક્યાંક વાવેતર ન થાય તો આખા દેશની સ્થિતિમાં બગડે અને ખેડૂતને નુકસાન પણ થાય અને સાથે સાથે દેશને પણ નુકસાન થાય છે. જે પ્રકારે ખેડૂતો જે કહી રહ્યા છે કે જો આવીને આવી સ્થિતિ રહેશે તો ચોમાસું સિઝન બગડશે, શું કહો છો, કેવી પરિસ્થિતિ આગામી દિવસોની હવે તમે જોઈ રહ્યા છો? આવતા દિવસોમાં હવે હાલ તો બાજરીઓ ધમધોકાર વાઢવાની સિઝન ચાલુ થઈ ગઈ છે, એટલે થ્રેસરમાં ચાલતા ખેડૂતોને ડીઝલની તકલીફ પડવા માંડી છે. ઘણા બધા મોબાઈલમાં વિડીયો જોવા હોય એમાં ઘણા બધા પેટ્રોલ પંપો બંધ છે હાલ, ડીઝલ નથી એવા બોર્ડ મારેલા છે. એટલે સરકાર એમ કહે છે કે ડીઝલ ઘણું છે, કોઈને ચિંતા કરવાની જરૂર નહીં, પણ જે ટાઈમે જરૂર હોય એ ટાઈમે ડીઝલ ના મળે તો પછી ગમે એટલું પછી આલો તો શું એનો મતલબ રહ્યો. એટલે સરકાર તાત્કાલિક વ્યવસ્થા કરે કે દરેક પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ખૂટે ના, અને ખેડૂતને જે એના કોમ કરવાના હોમે એક બીજું કે વાવેતરની સિઝન બી ચાલુ થાય છે. આ ખેતર જો ટાઈમસર ખાલી ના થઈને જો વરસાદ આવી જાય તો આ બાજરીઓ બગડી જાય અને હોમે વાવેતરે બગડી જાય તો ખેડૂતની પરિસ્થિતિ ખૂબ ખરાબ થાય એવી દશા છે. અત્યારે ખેડૂતોને એવી ભીતિ છે કે જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ થશે. શું કહો છો, ખેડાઈ માટે ટ્રેક્ટર કેટલા રૂપિયા લાવતા હતા, હવે કેટલા રૂપિયા મળશે, કેવું લાગે? અત્યારે ખેડાઈ માટે લગભગ અમારા ગામમાં 900 રૂપિયા કલાકનો ભાવ ચાલતો હતો, પરંતુ હવે ખેડાઈ અને ડ્રાઈવર સાથે તમામ વસ્તુઓ, ઓઇલ, ડીઝલ, એના સર્વિસ ચાર્જ બધી જગ્યાએ મોંઘવારી માજા મૂકી રહી છે. ત્યારે આવનાર ભવિષ્યમાં ખેડૂતોને ખેતરમાં ખેડાવવા માટે વિચારવું પડશે કે 2 ખેડની જગ્યાએ એક જ ખેડ મરાઈએ. સરવાળે એવું પ્રોડક્શન ઘટશે અને ઉત્પાદન ઘટશે, એટલે ફરીવાર મોંઘવારી એક સર્કલ પૂરું કરશે. એને સુરતના ઓલપાડ તાલુકામાં પણ ડીઝલની અછત અને આ અછતને લઈ અને ખેડૂતોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલ સહકારી મંડળીમાં ડાંગર નાખવા માટે આવતા ટ્રેક્ટરોની લાંબી કતારો ત્યાં લાગી ચૂકી છે, અને ત્યારે ઓલપાડ જેન ખાતે ખેડૂતો ડીઝલની માંગ સાથે વિરોધ પણ વ્યક્ત કરતા જોવા મળ્યા. ખેડૂતોનું કહેવું કંઈક એવું થાય છે કે કી પીરિયડ દરમિયાન જ ડીઝલની અછત સર્જાતા હવે ખેતીના કામ પર મોટી અસર થઈ રહી છે. કેનાલમાંથી પાણી લેવા માટે ઉપયોગમાં લેવાતા મશીનો માટે પણ ડીઝલ નથી મળતું, જ્યારે કેટલાક પેટ્રોલ પંપ પર માત્ર 10 લીટર સુધી જ ડીઝલ આપવામાં આવતું હોવાથી ખેડૂતો અત્યારે મુશ્કેલીનો સામનો કરતા જોવા મળે છે. ઘણા સમયથી આ વિસ્તારમાં ડીઝલ નહીં મળી રહ્યું. હાલ કી ટાઈમ છે, અત્યારે ખેડૂતોને ડીઝલની તાતી જરૂરત છે. કાકા, ડીઝલ નહીં મળતું, ખેતી પાકમાં કેવું નુકસાન છે, શું શું જરૂરિયાત છે તમને? અત્યારે તો મેઇન આપણે ડીઝલનો પ્રશ્ન છે. જો ડીઝલ જો સમયસર મળે તો તમામ ખેડૂતોને ફાયદો થાય અને એમનું રોટી ચાલે. અત્યારે અમે ભાત નાખવા આવ્યા છે ડાંગર, બરાબર, ટ્રેક્ટર લઈને સવારના મૂકેલું છે અહીંયા, બરાબર. અહીંયા ડીઝલની અછત છે, અત્યારે છે જ નહીં, ડીઝલ છે જ નહીં. ડીઝલ પૂરતું આપે ખેડૂતોને તો અમારું રોલિંગ આગળ ચાલે. પેટ્રોલ પંપ પર પહેલી વાત કે પેટ્રોલ પંપ આપણે ડીઝલ લેવા ગઈએ છે તો એ લોકો કેરબામાં આપવાની ના પાડે, અને તમે ટ્રેક્ટર લઈને આવો એવું એ લોકો એવું કહે છે, અને ફક્ત ને ફક્ત 500 કે 1000 રૂપિયાનું જ ડીઝલ આપે છે. અત્યારે ખેડૂતનો પીક ટાઈમ ચાલી રહેલો છે. હવે સમયસર ભાત જીનમાં નહીં પહોંચાડીએ તો વરસાદની આગાહી છે, તો છેવટે નુકસાન તો ખેડૂતનું જ થવાનું છે. તો સમયસર ડીઝલ મળે અને ખેડૂતને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે એવી સરકાર એવી જોગવાઈ કરે, જલ્દી જોગવાઈ કરે એવી અમારી રજૂઆત છે. ડીઝલનો પુરવઠો અત્યારે બધા જ પેટ્રોલ પંપવાળા એવું કહેવા માંગે છે કે ડીઝલ નથી આવતું, ઉપરથી જ ડીઝલ નથી મળતું. તો સરકારની એ જ અમારી રજૂઆત છે કે તમે જલ્દીથી જલ્દી આ પ્રશ્નનો સોલ્યુશન લાવો. એનું કહેવું એવું છે કે લીટર દીઠ 3 થી 4 રૂપિયાનો વધારો કરવામાં આવે છે ડીઝલ ને પેટ્રોલ ઉપર. તો અમારે તો પરિસ્થિતિ એની જ છે, પાકના ભાવ વધતા નથી, ડીઝલનો ભાવ વધારે છે, પેટ્રોલ કિંમત અમારી ઘટતી જ જાય છે. ખેતી પાકમાં ઘણું નુકસાન છે. એક તો હાર્વેસ્ટરવાળા ડીઝલ નથી એમ કરીને આવતા નથી,
અને જે અમે ટ્રેક્ટર લઈને ભરીને આવીએ છીએ અહીંયા તો 10 લીટર ડીઝલ આપે, એટલે અમે તો જઈને આવી હોય રસ્તે પડીએ છીએ. ખેડૂત 10 લીટર ડીઝલ માટે કેટલું હાંકે ટ્રેક્ટર, કેટલું ચાલે? અહીંયા ભાત લાખીને આવીએ છીએ તો પાછો અડધે રસ્તે પડીએ, પાછું બીજે 10 લીટર અમે બીજે બગડા મારો, એવી પરિસ્થિતિ છે. અને શું માંગ છે આપની? ડીઝલ અમને પૂરતું આપે, ખેડૂતને આપે. ડીઝલની માંગ છે, એના ભાવ વધતો જાય છે, એને કઈને કંટ્રોલ લાવે અને સરકાર તરફથી કઈ રાહત મળે એવું ખેડૂતની માંગણી છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત. અને આ ડીઝલના જે ભાવ અત્યારે વધી રહ્યા છે તેને મુદ્દે કિસાન સંઘનું પણ નિવેદન સામે આવ્યું છે. કિસાન સંઘનું એવું કહેવું છે કે ભાવ વધતા ખેડૂતો પર તેની માઠી અસર થઈ રહી છે. ખેડૂતોના હકનું ડીઝલ પણ ખેડૂતોને નથી મળતું અને તે એમને મળવું જોઈએ. ડીઝલ કાળાબજારી ન થાય તે પણ જોવું રહેશે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવા મુદ્દે પણ તેમના દ્વારા નિવેદન અપાયું છે અને કહ્યું છે કે ખાતર એ બહારથી લાવવું પડે છે. રાસાયણિક ખાતરના વિકલ્પ પર ચર્ચા કરવી જોઈએ. નેનો યુરિયા અને જૈવિક ખાતર જેવા વિષયો પર પણ ખાસ ચર્ચા થવી જોઈએ. ની પણ બૂમ આવી છે. આગામી સમયની અંદર ખેડૂતોને સિઝન પણ વાવણીની છે, ખેડવાની પણ સિઝન છે, તો ખેડૂતને સહેલાઈથી ડીઝલ મળી રહે અગત્યનું છે અને એ દિશા તરફ સમયસર ખેડૂતને ડીઝલ મળે. ખેડૂતના નામે ભૂતકાળની અંદર પર જ્યારે નોટબંધી હતી ત્યારે કેટલાય વેપારીઓ નોટબંધીના માધ્યમથી ખેડૂતોના ખાતાની અંદર પૈસા ભરાવી અને બ્લેકના વ્હાઇટ કરાવી ગયા હતા. એવું પુનઃ ના થાય, ખેડૂતનો હક ખેડૂતના જોડે જ રહે એ દિશામાં ખેડૂતો પણ કામ કરે તેવી આપણા માધ્યમથી ખેડૂતોને પણ વિનંતી છે. દેશ જ્યારે સોનાની ચીડિયા હતો ત્યારે રાસાયણિક ખાતર નહોતું, પરંતુ આજે એકદમ ખેડૂતોને કહીએ છીએ કે રાસાયણિક ખાતરનો વિકલ્પ શોધો, તો ખેડૂતો ત્યાં માનતા નથી. ખાતરના વિકલ્પ તરીકે ગાય આધારિત ખેતી, ક્યાંક ભારત સરકારે શોધેલું નેનો યુરિયા, નેનો ડીએપીનો પણ કેવી રીતે આપણે વપરાશ વધારી શકીએ અને કુલ મિલાઈને જે ખુશહાલ ભારતની પરિકલ્પના ભારતીય કિસાન સંઘે રાખી છે એ ખુશહાલ ભારતની પરિકલ્પના કેવી રીતે સાકાર થાય એ દિશા તરફ આગળ વધવા માટેનો આ પરિસંવાદ છે. અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાંથી સ્ટેટ જીએસટી વિભાગે એક લક્ઝરી બસમાંથી આશરે 100 કિલો જેટલી ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપ્યો છે. પ્રાથમિક વિગતો સામે આવી રહી છે તે મુજબ આ જથ્થો અમદાવાદથી રાજકોટ જઈ રહેલી એક બસમાંથી એક વ્યક્તિ પાસેથી મળી આવ્યો. હવે ચોંકાવનારી વાત અહીં એ પણ છે કે આટલી મોટી માત્રામાં ઝડપાયેલી આ ચાંદી પર અત્યાર સુધી કોઈએ પોતાનો દાવો એટલે કે ક્લેમ કેમ નથી કર્યો. જીએસટી વિભાગે ટેક્સ ચોરીની આશંકાએ ચાંદીનો જથ્થો જપ્ત કરી લીધો છે અને ત્યારબાદ આગળની તપાસ પણ તેમના દ્વારા ઊંડાણપૂર્વક શરૂ કરવામાં આવી છે. અને આજ મુદ્દે સંવાદદાતા હિમાંશુ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી વધુ વિગતો મેળવવી છે. હિમાંશુ, અસંખ્ય એટલે કે અધધ ચાંદીનો જથ્થો મળી આવ્યો છે. એક એસટી બસમાં મુસાફર પાસેથી આટલો મોટો જથ્થો મળી જાય, અનેક સવાલો ઊભા થાય છે આ બાબતને લઈ. લખમાં ચોક્કસથી જે ગીતા મંદિર જે બસ સ્ટેશન છે તેની આસપાસ એક અમદાવાદથી રાજકોટ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ છે. એ લક્ઝરી બસમાંથી અંદાજિત 100 કિલો જેટલો ચાંદીનો જથ્થો છે તે મળી આવ્યો છે. આ જથ્થાને જે સ્ટેટ જીએસટી વિભાગ છે તેના દ્વારા જે જપ્ત કરવામાં આવ્યો છે, તેમના દ્વારા દરોડા પાડવામાં આવે છે અને જે જથ્થો લઈને જઈ રહેલો જે વ્યક્તિ હતો એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે અત્યાર સુધીમાં હાલમાં જે જથ્થો ઝડપાયો છે તેના 80% જે બિલ છે એ સામે આવ્યા નથી અને જે જથ્થો છે તે અત્યાર સુધીમાં કોનો છે અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તેનું પણ કોઈના દ્વારા ક્લેમ કરવામાં આવી રહ્યો નથી. જે સ્ટેટ જીએસટી વિભાગ છે તેમના દ્વારા જે ટેક્સ ચોરીની આશંકાએ આ સમગ્ર જથ્થો હાલમાં જપ્ત કર્યો છે અને જે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ સમગ્ર જથ્થાનું માલિક કોણ છે અને કઈ રીતે આ જથ્થો કોને પહોંચાડવામાં આવી રહ્યો હતો તે દિશામાં જે તપાસ છે તે કરવામાં આવી રહી છે. લખમાં. આભાર હિમાંશુ. અને આ તરફ રાજકોટ એરપોર્ટ પર સેન્ટ્રલ આઈબીએ એક મોટું ઓપરેશન પાર પાડી અને કરોડો રૂપિયાની કિંમતનો ચાંદીનો જથ્થો ઝડપી પાડ્યો છે. એરપોર્ટના કાર્ગો વિભાગમાં આવેલા સામાનની કડક તપાસ દરમિયાન અંદાજે 10 કરોડ રૂપિયાની કિંમતની 400 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી છે. આ મોટો જથ્થો એર ઇન્ડિયાની ફ્લાઇટ મારફતે મુંબઈથી રાજકોટ લાવવામાં આવ્યો હતો.
અને આ જ મુદ્દે સંવાદદાતા દિવ્યેશ અમારી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી વધુ વિગતો મેળવીશું. આ દિવ્યેશ, રાજકોટની અંદર પણ મોટી સંખ્યામાં 400 કિલો જેટલી ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો એ કઈ દિશા તરફથી આવ્યો હતો, ક્યાં લઈ જવાનો હતો અને અત્યારે કઈ પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો એર ઇન્ડિયાની જે શનિવારે મુંબઈથી આવેલી ફ્લાઇટ હતી તેના કાર્ગોમાં શંકાસ્પદ ચાંદી આવતી હોવાની સેન્ટ્રલ આઈબીને ટીપ મળી હતી. સેન્ટ્રલ આઈબી દ્વારા તપાસ કરવામાં આવતા જે આ જે પાર્સલ હતું તેમાં 400 કિલો ચાંદી એટલે કે 10 કરોડની કિંમતની ચાંદી છે તે ઝડપાઈ હતી. સેન્ટ્રલ આઈબી છે તેના દ્વારા એટીએસને જાણ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં એટીએસને સાથે રાખવામાં આવ્યું હતું, સાથે સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચને પણ સાથે રાખવામાં આવી હતી. આ તપાસમાં ઇન્કમ ટેક્સ અને સેન્ટ્રલ જીએસટી છે તે પણ જોડાયા છે. વારાણસીની જે સનરાઈઝ નામની પેઢી છે તેના દ્વારા રાજકોટની પેઢી છે તેને જે 400 કિલો ચાંદી છે તે મોકલવામાં આવ્યું હતું. ત્યારે જે 3 શંકાસ્પદ વ્યક્તિ છે તેની અટકાયત કરવામાં આવી છે. તેના પાસે અત્યારે પૂછપરછ ચાલુ છે કે જે આ ચાંદી મગાવવામાં આવી છે તેના બિલને જરૂરી જે સાહિત્ય છે તે રજૂ કરવામાં આવે. સેન્ટ્રલ આઈબી છે તેના દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને રાજકોટના જે સામાકાંઠાના વેપારી છે તેના દ્વારા આ 400 કિલો ચાંદી છે તે મંગાવવામાં આવ્યું છે. છેલ્લા કેટલા સમયથી આ રીતે ચાંદી આવે છે અને તેના આધાર પુરાવા છે કે નહીં તે સમગ્ર બાબતે અત્યારે જે ઇન્કમ ટેક્સ છે અને સેન્ટ્રલ જીએસટી છે તેના દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે. લખમાં આભાર દિવ્યેશ, જોડાયા તે બદલ. ગૃહમંત્રી અમિત શાહે જીએમસીના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું, ખાતમુહૂર્ત કર્યું, જેમાં 620 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું અને તેઓ અત્યારે સંબોધન કરી રહ્યા છે. સીધા જઈએ ત્યાં. ગાંધીનગર શહેરના મેયર મીરાબેન પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી અજય બ્રહ્મભટ્ટજી, ગાંધીનગર જિલ્લાના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, ગાંધીનગર શહેરના અધ્યક્ષ આશીષભાઈ દવે, ઉત્તર ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીતાબેન પટેલ, નટવરજી મથુરજી ઠાકોર, ડેપ્યુટી મેયર ગાંધીનગર શહેર શ્રી જે.એન. વાઘેલા, કમિશનર ગાંધીનગર કોર્પોરેશન ગૌરાંગ વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રવિન્દ્ર ડી ખતાલે, શ્રી ડીડીઓ શ્રી ગાંધીનગર શ્રી અનિલસિંહ વાઘેલા, સેજલબેન પરમાર અને આજ ગાંધીનગરના ટાઉન હોલમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને મેરા રામ રામ નમસ્કાર. આજ પુરુષોત્તમ માસનો પહેલો દિવસ. આપણા ત્યાં પુરુષોત્તમ માસ એટલે લોક કલ્યાણ, લોક સેવા અને ધાર્મિક કામ કરવાનો મહિનો ગણાય. આજે જ ગાંધીનગર શહેરના 620 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજાયું છે. ભૂપેન્દ્રભાઈ અહીંયા ઉપસ્થિત છે. હું ગાંધીનગર મત વિસ્તારમાં જ્યારે આવું ત્યારે દર વખતે 500 કરોડ, 1000 કરોડ, 1500 કરોડના કામો એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરું. ના ભૂપેન્દ્રભાઈ થાકે છે, ના ધારાસભ્યો થાકે છે. મારું કામ તો ખાલી લોકાર્પણ કરવાનું. પરંતુ મિત્રો, આ એક સિલસિલો વિકાસનો જો મોદી સાહેબે ચાલુ કર્યો એ ભૂપેન્દ્રભાઈએ અત્યાર સુધી જાળવી રાખીને એને આગળ વધારવાનું. ગાંધીનગરના શહેરના સૌ મતદારો વતીથી હું હૃદયપૂર્વક ગુજરાત સરકારને,
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા કામોની સૂચિ હમણાં ખૂબ ઝડપથી સંચાલક મહોદય વાંચી ગયા. હું રાઉન્ડ મારીને આમાંથી લગભગ 12-13 કામો જાતે જોઈને ત્યાં તકતીનું ઉદ્ઘાટન કરીને આવ્યો. અનેક પ્રકારની ઝીણી શહેરની સુખાકારીની ચિંતા કરી મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારે આપણા શહેરને સંયુક્ત સંપૂર્ણ બનાવવાની દિશામાં આજ ઘણું મોટું કદમ ઉઠાવ્યું. ક્યાંક ગટરનું ગંદુ પાણી ચોખ્ખું કરી તળાવ અને વૃક્ષારોપણને જલસભર બનાવવાની વાત હોય, પીઠાપુર જેવા મોટા, હવે તો ગામ નથી, મ્યુનિસિપાલિટી નથી, વોર્ડ છે, આખા વોર્ડને નર્મદાનું ચોખ્ખું પાણી ઘરે ચકલીથી પહોંચાડવાની વાત હોય, ક્યાંય બગીચાની અંદર યોગ કેન્દ્ર, ક્યાંય પીએસસી, સીએસસી, લાઇબ્રેરી, રોડ પહોળા કરવાના, રોડ જ્યાં પાણી ભરાતું હોય ત્યાં સિમેન્ટ ના કરવાના. કોઈ વાત આપણા કાઉન્સિલરોના પરિશ્રમના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનને છોડી નથી. સૌ કાઉન્સિલરોએ મેયર સાહેબને પકડ્યા હોય અને મેયર સાહેબ અને ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈને પકડે અને સરવારે આ બધા કામો આજે લોજિકલ એન્ડ સુધી પહોંચી લોકોને પોતાની સેવા આપવાનું છે. અને આ જે વણથંભી વિકાસની યાત્રા નરેન્દ્રભાઈએ ચાલુ રાખી, પછી આનંદીબેન, વિજયભાઈ ને ભૂપેન્દ્રભાઈ સરંગ આ સંસ્કાર ગુજરાત પ્રદેશ ભાજપે ચાલુ રાખ્યા અને એનું પરિણામ છે કે હમણાં લોકલ બોડીની ચૂંટણીમાં કોંગ્રેસનો સુપડું સાપ દૂર સુધી દૂરબીન લઈને શોધીએ તો કોંગ્રેસ દેખાયું નથી. અને આ પાર્ટી વાળા આ જીતીશું, તે જીતીશું, ફલાણું કરીશું, ઠીકાણું કરીશું કરતા કરતા દિલ્હીમાં એ સાફ થઈ ગયા, અહીં ખાતું એ ના. આ જે વિશ્વાસ ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી અને એના ચૂંટાયેલા સદસ્યો પર ઉભો થયો છે, એનું મૂળ કારણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું લોકાભિમુખ કામો કરવાનો એક સ્વભાવ ને લગાતાર લોકોની વચ્ચે રહી લોકોની સમસ્યાના નિવારણનો સ્વભાવ એ મૂળ કારણ. મિત્રો, કોરોના વખતે મેં જોયું, હું તો દેશભરના રાજ્યોના સંપર્કમાં હતો, ગુજરાતના એ સંપર્ક, પરંતુ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોની વચ્ચે ક્યાંક ગરીબોને ફૂડ કીટ પહોંચાડી, ક્યાંક જેનું કોઈ નતું એને દવાખાને પહોંચાડ્યા, ક્યાંક ટેસ્ટિંગ માટેની વ્યવસ્થા કરી આપી અને ક્યાંક વેક્સિનેશનની લાઈન સુચારુ રૂપે લાગે એના માટે પોતાની વેક્સિન લીધા વગર ભાજપાનો કાર્યકર્તા લાઈન સરખી કરવામાં પડે. અનેક કાર્યકર્તાઓ કોરોનાની ચપેટમાં આવ્યા, ઘણા લોકોનો જીવે ગયો, પરંતુ એક સેવાની સુગંધ અને કામનો વિશ્વાસ, જવાબદારીનો વિશ્વાસ
ગુજરાતની જનતાના મનમાં અર્જિત કરવાનું કામ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીને કર્યું. એનું પરિણામ જુઓ કે જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશન હતા, જેટલાની ચૂંટણી થઈ, બધામાં કોંગ્રેસને ક્યાંય જગ્યા ના. સુરત હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, અમદાવાદ હોય, નવા બને એમાં મહેસાણા હોય, ક્યાંય કરતા ક્યાંય પહેવા નથી. राहुल गांधी અહીંયા कार्यकर्ता सम्मेलन करता था, अगली बारी कांग्रेस की. अल्लाह भाई 7 जन्म સુધી મેર પડ્યો નથી. ના અહંકાર નથી, જરાય અહંકાર. અહંકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો સ્વભાવ જ ના હોય. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કામના આધારે, આત્મવિશ્વાસ જે આવ્યો હોય એના આધારે આપણે બધાએ જ આ જાળવી રાખવું પડે. બધા જ મ્યુનિસિપલ કોર્પોરેશન 100% આપણે જીતી ગયા. 84 મ્યુનિસિપાલિટીમાં ચૂંટણી થઈ, એમાં 77 ભારતીય જનતા પાર્ટી છે. 34 જિલ્લાઓમાં ચૂંટણી થઈ, એમાં 33 જિલ્લા ભારતીય જનતા પાર્ટી છે. અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી થઈ, એમાં 253 ભારતીય જનતા પાર્ટી છે. રાહુલ બાબાને કોઈ આ પરિણામો બતાવ્યા હોય તો સારું, નહીં તો આઈન પાછા એ જ ભાષણ કરશે અગલી બારી કોંગ્રેસ. ભાઈ બહેનો, આ પરંપરા જાળવી રાખવાની જવાબદારી આપણા સૌ કાર્યકર્તા. હું તો દેશભરમાં ફરું. હમણાં જ 5 રાજ્યોની ચૂંટણીમાં 3 મહિના સઘન પ્રવાસ કરીને અમદાવાદ અને બંગાળમાં તો ઓહો છે ખોડો કાઢી નાખ્યો. ધૂમ ધકતા તાપમાં 42 ડિગ્રી ટેમ્પરેચરમાં મોદી સાહેબની સભાઓ જોઈ હોય તો કુંભનો મેળો લાગ્યો હોય એવી સભા. અને જ્યાં જઈએ ત્યાં જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ઘણા બધા લોકોએ કહ્યું કે છેલ્લે પરિણામ શું આવશે. મને વિશ્વાસ હતો કે આપણે જીતીશું. ખરેખર જનતાએ આપણા વિશ્વાસ કરતા પણ 207 સીટો આપીને ખૂબ મોટી જિમ્મેદારી, જવાબદારી ભારતીય જનતા. કદાચ કોઈએ 1964 ના ગુજરાતનું ફિલ્મીકરણ કર્યું હોય તો 1964 માં ગુજરાતનું ગામડું કેવું હશે, ગુજરાતના શહેરો કેવા હશે, લાઇટની વ્યવસ્થા કેવી હશે, લોકોને કામકાજ કેવા હશે. અને આજના બંગાળનું જો ફિલ્માંકન કરે, પિક્ચર બનાવે, તો મને તો વિશ્વાસ છે 65 નું ગુજરાત 2 માર્ક વધારે લઈ જાય. 50 વર્ષથી વિકાસની કોઈ ગતિવિધિ, ઘરમાં ટ્યુબલાઇટ લેવી હોય, પંખો લેવો હોય, ઈંટ લેવી હોય, સિમેન્ટ લેવો હોય, દરેક વસ્તુમાં સત્તાધારી પાર્ટીનું કમિશન. અને ભૂલે ચૂકે કોઈ બાજુના રાજ્યમાંથી ટ્રેનમાં બિચારો પંખો લઈને આવે કે 2000 રૂપિયા સસ્તો પડે છે, તો એ ત્યાં ટેક્સ લેવા માટે રેલવે સ્ટેશન પર ઉભા આવે. પોતાની જાતને લોકતંત્રના રખેવાળ કહેવાવાળા લોકોએ આવડા મોટા વિશાળ રાજ્યની
આ દશા જે રાજ્ય આઝાદી વખતે સૌથી સમૃદ્ધ રહ્યું છે. 50 વર્ષ કુશાસન ને એનાથી કંટાળેલી જનતાએ નરેન્દ્રભાઈના નેતૃત્વને 2 હાથે ખોબે ખોબે આશીર્વાદ આપી આપણી સરકાર. અને આજે ભારતનો નકશો લઈને બેસીએ તો માં ગંગા ઉત્તરાખંડથી નીકળે, ગંગોત્રીથી નીકળે અને બંગાળમાં ગંગા સાગરમાં સમાહિત થઈ જાય. તો ઉત્તરાખંડથી લઈ વાયા ઉત્તરાખંડ, યુપી, બિહાર, બંગાળ પૂરેપૂરું સાફ થઈ બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન. આઝાદી પછી મહાત્મા ગાંધીની અસરમાં કોંગ્રેસને જે એક છત્ર રાજ મળ્યું હતું એ જ દિશામાં આજે ભારતીય જનતા પાર્ટી આગળ. દેશના 80% વિસ્તારમાં આજે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર. કેન્દ્રમાં પણ સતત ત્રીજી વાર નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને એનડીએની સરકાર બની. મિત્રો, આ દરેક વિજયનો યશ અગર કોઈનો હોય તો કેવળ અને કેવળ ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકર્તાનું છે. તપ, પરિશ્રમ, તપશ્ચર્યા અને પાર્ટીને દેશ પ્રત્યેનો લગાવ એને પાર્ટીને લોકોની વચ્ચે જીવંત રાખવાનું કામ. જે ધારાસભ્યો હોય એને ખબર હશે, ભૂપેન્દ્રભાઈને ખબર હશે, સહેજ નાનું અમથું ગામમાં આડું થયું તો કાર્યકર્તા નેતાઓનો પરસેવો નહીં. હું તો માનું છું એ જાળવી રાખજો. એના કારણે જ આજ ગુજરાતની જનતા લગાતાર 1990 થી આપણા આજે 620 કરોડ રૂપિયાના કામો ગાંધીનગર શહેરમાં નવા જોડાયેલા વિસ્તાર અને જૂના શહેરના વિસ્તારમાં થયા છે. આપણા સૌ માટે, ગાંધીનગર શહેરની જનતા માટે ખૂબ સરળતા ઊભું કરવાનું શહેર આવનાર દિવસોમાં બનાવવા માટે આપણને મદદ થવાની છે. ફરી એકવાર ગુજરાત સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન ગાંધીનગરનો આ ક્ષેત્રના સંસદ સભ્ય તરીકે હૃદયપૂર્વક ધન્યવાદ કરી મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય